વાપરે છે મહંત સ્વામી મહારાજ. ઐશ્વર્યને છુપાવે છે, પણ એ છુપાવે કેટલું છુપાવે? એ ઐશ્વર્ય તો જ્યાં જ્યાં થાય એ દેખાય તો જાય જ. આપણે ઐશ્વર્યની વાત કરીએ કે મહંત સ્વામી મહારાજ દર્શન આપીને બધાના કામ કર્યા હોય. અહીંયા આગળ કેનેડામાં મોન્ટ્રિયલમાં એક આપણો યુવક રહે છે, દેવશ્રી કરીને નામ છે. એ યુવક, એને એપેન્ડિક્સ થયેલું. એપેન્ડિક્સમાં એટલું બધું એમને દુખતું હતું અને તે હોસ્પિટલમાં ત્યાં આગળ ગયા, પણ પેલા ઇમરજન્સીમાં વારો આવતો હોય પણ થોડી વાર લાગી. હવે એટલું બધું દુખે, એટલું બધું રડે રીતસરનું. અને એમ કરતા કરતા એમણે એના ફાધર કેન્યામાં હતા, એમને ફોન કર્યો કે બાપાના આશીર્વાદ ગમે તેમ કરીને લો, મને આ કઈ ખબર નથી પડતી, હું મરી જઈશ. એવું બધું થઈ ગયું કે મારે આમ સ્થિતિ મારી બગડે છે, મને ખબર નથી પડતી. એમ કરતા કરતા એનું રીતસરનું એપેન્ડિક્સ ફાટી ગયું. અને આ બાજુ એના ફાધરે મહંત સ્વામી મહારાજને પેલા સેવકને વાત કરી. મહંત સ્વામી મહારાજ તો મહંત સ્વામી મહારાજ સુતા હતા, તો સેવકે વાત કરી મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરું સારું થઈ જાય. એ જ ટાઈમમાં આ બાજુ છે ને પેલા સ્ટ્રેચર ઉપર હતા અને એમના વાઈફ હતા જોડે અને સ્ટ્રેચર ઉપર હતા. તો અચાનક પેલા એમના નંબર આવ્યો અને અંદર લઈ ગયા. અને પછી તો ઓપરેશન બધું સક્સેસફુલ થયું. પણ પછી આ દેવ જે અંદર હોસ્પિટલમાં ગયો હતો, એ દેવશ્રીએ એને વાત કરી કે મને કે જ્યારે ત્યાં આગળ હતો સ્ટ્રેચર ઉપર, ત્યારે મને મહંત સ્વામી મહારાજ આવ્યા અને મહંત સ્વામી મહારાજ મારું સ્ટ્રેચર, મારો હાથ પકડી સ્ટ્રેચર સાથે મને હોસ્પિટલમાં અંદર ત્યાં આગળ થિયેટરમાં લઈ ગયા. અને આખા ઓપરેશન દરમિયાન મહંત સ્વામી મહારાજ મારી સામે ઉભા હતા. તો એમની વાઈફ કે તમને કે મહંત સ્વામી મહારાજ નતા આવે? તો કે નર્સ લઈ ગયેલી. કે નર્સ નહીં, મને મહંત સ્વામી મહારાજ હાથ પકડીને સ્ટ્રેચર ઉપરથી થિયેટરમાં લઈ ગયા. અને ત્યાં આગળ આખામાં મને એવું લાગતું હતું કે આના પૂર્વે કે હું મરી જઈશ અને મને આ એપેન્ડિક્સ ફાટી જાય એટલે માણસને તો થાય ને, અને મારો જીવ બધો જોખમમાં છે, એનું પાછું નહીં આવું. પણ મહંત સ્વામી મહારાજે એનો દર્શન આપી અને આખા થિયેટરમાં એ મહંત સ્વામી મહારાજ ઉભા હતા. અને મહંત સ્વામી મહારાજ આ બધી વાત પણ એમણે કરેલી. ત્યારે આપણને ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજ સાક્ષાત દર્શન આપી અને એનું કામ પૂરું કર્યું. દર્શન આપી, ઐશ્વર્ય વાપરી અને હરિભક્તોને ઉગારે છે. એક બેને મહંત સ્વામી મહારાજને પત્ર લખેલો. એ બેનને પત્રમાં લખ્યું, એની જો આપણે વાત કરીએ, એમને એક દીકરી 11 વર્ષની અને એક દીકરો 3 વર્ષનો. દીકરાનું નામ વર્ણી. હવે એક વખત ચેક કરવા માટે ગયા તો એમનો જે દીકરો હતો વર્ણી, એને બ્લડ કેન્સર આવ્યું. 3 વર્ષના દીકરાને. આ એમને મધરે વાત કરી કે અમારા તો હાજા ગગડી ગયા, આમાં હોશકોશ ઉડી ગયા કે 3 વર્ષના દીકરાને બ્લડ કેન્સર. બાપાને પત્ર લખ્યો, કારણ કે એટલા નાના દીકરાને બ્લડ કેન્સર હોય અને એને ટ્રીટમેન્ટ કરાવવી પડે, કિમોથેરાપી બધી કરાવવી પડે તો અત્યંત કઠણ પડે. મોટાને પણ કઠણ પડતું હોય તો દીકરો છે નાનો 3 વર્ષનો તો કેટલું અઘરું પડે. પણ એ વખતે આ બેને વાત કરી કે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લેતા. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી એમને એવું થયું કે એમને જે છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું, કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત નહીં પડે. અને પછી તો શું થયું, આ વર્ણી 3 વર્ષનો દીકરો, એને એક વખતે કે અમને વાત કરી, એમને મધરને વાત કરી કે મમ્મી કે આજે આ મહંત સ્વામી મહારાજ આવેલા અને મહંત સ્વામી મહારાજે વાત કરી કે તું ચિંતા કરતો નહીં, તારું સારું થઈ જશે. તો એમને મધરે પૂછ્યું કે ક્યારે આવેલા? તો કે તમે બધા સૂતા હતા ને, ત્યારે મહંત સ્વામી મહારાજ મારા પલંગ ઉપરની આગળ આવ્યા અને પલંગ ઉપર આવી અને મને વાત કરી કે તું ચિંતા કરતો નહીં, તારું સારું થઈ જશે. તો એને મધરે વાત કરી, તો અમે બધા ત્યારે શું કર્યું કે તમે બધા જ સૂતા હતા અને મહંત સ્વામી મહારાજે આવી અને મને જગાડીને આ વાત કરી. અને પછી એ નાનો છોકરો 3 વર્ષનો, અને પછી કે પપ્પાની રિંગ વાગીને એટલે મહંત સ્વામી મહારાજ ત્યાંથી જતા રહ્યા. અને એના મધરે લખે છે કે આ પ્રસંગથી મહંત સ્વામી મહારાજ એમને દર્શન આપ્યા અને આ વાત કરી, તો આ પ્રસંગથી વર્ણી
3 વર્ષનો દીકરો, એને બધું કીમો પણ કરાવવી પડે, એને ઇન્જેક્શન આપવા પડે, બધું કરવું પડે. અમે એને જોઈને રડીએ, પણ વર્ણીને એટલું બધું હતું અંદરથી કે મને મહંત સ્વામી મહારાજે આવીને વાત કરી છે કે તને સારું થઈ જશે. પછી એ વર્ણી દીકરો એ પોતાના મધરને લઈ જઈને વાત કરે કે આ જગ્યાએ મહંત સ્વામી મહારાજ આવ્યા હતા ને મને 2 વખત દર્શન આપી અને વાત કરી હતી કે તને સારું થઈ જશે, તે ચિંતા ના કરતો, કઈ વાંધો નહીં આવે. ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ છે, આપણને દેખાય આમ બહુ નોર્મલ દેખાય, સામાન્ય દેખાય, ઘણી બધી વખત આપણા કરતા પણ વધારે સામાન્ય લાગે, પણ જ્યારે પ્રસંગો જ્યારે વિચારે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સામર્થ્યવાન પુરુષ છે. પૂજ્ય આનંદ પ્રિય સ્વામી લંડનમાં અત્યારે સેવાઓ આપી રહ્યા છે. તો આનંદ પ્રિય સ્વામીએ એક વખતે ત્યાં મહંત સ્વામી મહારાજને ફોન કર્યો. ફોન એટલા માટે કર્યો, એની પાછળ એવું હતું, આનંદ પ્રિય સ્વામી વાત કરી કે સ્વામી આ તારીખે હું સૂતો હતો અને અચાનક સૂતો હતો અને આપ સ્વપ્નમાં આવ્યા અને સ્વપ્નમાં આવી અને મારી ત્યાં આગળ મારી નજીક આવ્યા અને નજીક આવ્યા અને હું તો ઉભો થઈ ગયો અને આપને પગે લાગ્યો, દંડવત કર્યા, આમ પગે લાગ્યો ને બધો નીચો ન ગયો. અને ખરેખર હું આમ જાગીને જોયું તો ખરેખર હું પલંગમાં બેઠો હતો અને હું પગે લાગતો એવું થતું હતું. તો કે આપ સ્વપ્નમાં નહીં પણ સાક્ષાત આવ્યા હતા. મહંત સ્વામી મહારાજને વાત કરી, મહંત સ્વામી મહારાજે વાત કરી કે હા અમે ખરેખર આવ્યા, પધાર્યા હતા અને આ બધું સાચું છે. મહંત સ્વામી મહારાજ ત્યાં આગળ આવેલા એમના પલંગ આગળ અને એમના દર્શન આપ્યા. પછી કે તમે કંઈક બોલતા હતા પણ ધીમું ધીમું બોલતા હતા, મને ખબર નથી પડી કે આપ શું બોલતા હતા, આપ શું બોલતા હતા. બાપા કે કાંઈ નહીં, બસ નિયમ ધર્મ તો તમે પાડો છો. તો બાપા કે આનંદ પ્રિય સ્વામી કે બીજું કઈ? તો કે બીજું કઈ નહીં. કે ના બીજું કઈ નહીં. પણ આવી રીતે મહંત સ્વામી મહારાજ સાક્ષાત પ્રત્યક્ષ આવી અને દર્શન આપે છે. આ તો જે પ્રસંગો જાણવા તો ઘણા બધા પ્રસંગો છે, પણ જે પ્રસંગો આપણે જાણવામાં છે એવા ઘણા બધા હરિભક્તો છે જે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાક્ષાત દર્શન આપવા માટે પધારે છે. એક કોરોના દરમિયાન એક પ્રસંગ બનેલો, એક આપણા હરિભક્તની દીકરી, લગભગ 50-55 વર્ષની એમની ઉંમર હશે, કોરોનામાં એમણે હોસ્પિટલાઇઝ કરેલા, તબિયત એમની બગડી અને લગભગ 70% એમના ફેફસા છે ને એ ડેમેજ થઈ ગયેલા. હવે આપણને ખબર છે એ વખતે આ ફેફસા, લંગ્સ એ 70% એટલે 50%થી વધારે છે, એટલે બધા જોખમ જ કહેવાય. અને એ વખતે એવું કે એ વ્યક્તિ એક વખત હોસ્પિટલાઇઝ થયા અને 70% ડેમેજ થયા. હવે એક વખત ડેમેજ તરફ આગળ વધતું જ જાય એટલે પછી એ પાછું વળવાનું અત્યંત કઠણ વસ્તુ છે. હવે હોસ્પિટલાઇઝ કર્યા, સારું થતું જ નતું અને એક દિવસ પરિસ્થિતિ અત્યંત ગંભીર થઈ ગઈ. અને એ વખતે આ હરિભક્તના દીકરી એ પોતે આંખો મીચીને બેઠા હતા, સૂતા હતા અને આંખો મીચતા ત્યાં જ મહંત સ્વામી મહારાજે આવ્યા, દર્શન આપ્યા, એમના ઉપર અમિત છાંટણા કર્યા અને જેવા અમિત છાંટણા કર્યા ને બેન જાગી ગયા અને જાગીને જોયું તો મહંત સ્વામી મહારાજ અદ્રશ્ય પ્રગટ થઈ ગયેલા. અને પછી 2 દિવસ પછી ડોક્ટર આવીને બધા રિપોર્ટ લીધા તો બધા જ નોર્મલ થઈ ગયેલા. એટલે બધા જ સુધારા ઉપર હતા. 70% આમ આગળ જતું હતું, એની જગ્યાએ બધા જ સુધારો પર ગયેલા. અને એ બેન ધીમે ધીમે કરતા કોરોનામાંથી બહાર આવી ગયા, સારું થઈ ગયું અને પછી હોસ્પિટલમાંથી એમને રજા મળી. પણ મહંત સ્વામી મહારાજે આવા ઐશ્વર્ય આપીને સાક્ષાત પોતે જ હાજર થઈને પ્રગટ થઈ અને દર્શન આપેલા. એમના આંખો થી નેણથી અને એમાંથી કેવું પરિવર્તન થાય છે, એ ઐશ્વર્ય જ છે એમનું. એક હરિભક્તનો દીકરો કિશોર હતો. એ કિશોર પોતે કોણ જાણે કેમ એને શું થયું કે બહુ ડિપ્રેસ થઈ ગયેલો અને એટલો બધો થઈ ગયેલો તો એને ઘણા બધા એમના જે હતા એ બધા મનોચિકિત્સક હતા, એમને બતાવવા લઈ ગયા. પણ એમને સારું થાય જ નહીં, સૂનમૂન બેસી રહે, કઈ આમ કશામાં એક્ટિવ ના થાય, એ બધું આખું થઈ ગયેલું. ઘણા બધા મનોચિકિત્સક ઇન્ડિયામાં, ભારતમાં બધા લઈ ગયેલા, પણ કોઈ હિસાબે થાય નહીં. હવે એમને થયું અને પછી તો એનો વેશ કેસ પણ એવો થઈ ગયેલો, લાંબા લાંબા વાળ, નખ વધી ગયેલા અને લગર વગર કપડા પહેરે આ બધું હતું. એક વખતે એમને થયું કે આપણે મહંત સ્વામી મહારાજ પાસે લઈ જઈએ. મહંત સ્વામી મહારાજ પાસે લઈ ગયેલા. હવે વાળ એટલા બધા આમ થઈ લાંબા ને બધા થઈ ગયેલા તો દેખાય નહીં. તો મહંત સ્વામી મહારાજે એ વખતે વાત કરી કે એને કહો એના વાળ થોડા ઊંચા કરે.
અને એ વખતે મારે કે એની સામે એની આંખોમાં આંખો દ્રષ્ટિ કરવી છે. અને પછી પેલા કિશોરના આમ થોડા વાળ ઊંચા કરાવ્યા અને મહંત સ્વામી મહારાજે એની આંખોમાં આંખો પર 4 આંખો ભેગી થઈ અને મહંત સ્વામી મહારાજ દ્રષ્ટિ કરી અને પછી તો આ દર્શન પૂરા થઈ ગયા. પછી એનો દીકરો પોતે જાતો હોય છે ને ત્યારે વાત કરે છે કે મને આજે ઘણા સમય પછી મને શાંતિનો ઠંડકનો મને અનુભવ થયો. મને હવે એવું અનુભવ થાય છે કે હું આમાંથી બહાર આવી ગયો છું. અને પછી એ બધા મનોચિકિત્સક પાસે લઈ ગયા તો બધાને એક અનુભવ થયો કે ના આને હવે કશું નથી. અને એ પોતે પછી એને પપ્પાને ફરીથી પાછા જયારે મહંત સ્વામી મહારાજ પાસે આવ્યા કે મહંત સ્વામી મહારાજ જયારે એની સામે 4 આંખ દ્રષ્ટિ ભેગી કરીને ત્યારથી આના આખા બોડીમાં મનમાં આખું પરિવર્તન આવી ગયું. અને અત્યારે એ પોતે જ કિશોર જ પોતે બોલતો હતો કે અત્યારે મને ઘણા ટાઈમ પછી મને શાંતિનો અનુભવ થયો. એવી વાત એ કિશોરે કરી. આ તો આમ ટાઈમ અત્યારે આપણે અહીંયા કથા વાર્તા કરીએ છીએ તો ઘણા બધા પ્રસંગો છે પણ એના સમયના અભાવે આપણે બધા લઈ શકતા નથી. પણ મોટા પુરુષનું ઐશ્વર્ય સામર્થ્ય એટલું જબરજસ્ત મહંત સ્વામી મહારાજનું છે કે આપણને દરેકને એવો અનુભવ થાય. હવે વચનામૃતમાં બધી વાતો કરેલી જ છે કે મોટા પુરુષ અંતર્યામી છે, મોટા પુરુષ સર્વજ્ઞ છે, મોટા પુરુષ એ પોતે સામર્થ્યવાન છે. બધી વાતો કરી છે પણ ઘણી બધી વખત એ વાતોનો ડાયરેક્ટ વિશ્વાસ આપણને ન આવે. પણ એટલા માટે મોટા પુરુષ આવા પ્રસંગો ઉભા કરી અને આપણને વિશ્વાસ આવે ને એવું એ પોતે કરે છે. પણ આવા પ્રસંગો તો હું તો આટલા પ્રસંગો આપણા પોતાના પણ પ્રસંગો હોય પણ એ પ્રસંગો આપણે વિચારી અને એના પર થોડોક વિચાર આપણે કરીએ તો આપણો વિશ્વાસનું લેવલ વધતું વધી જાય. તો આ એનું સામર્થ્ય છે. તો હવે મોટા પુરુષ તો આ છે જ, તમને વિશ્વાસ તો કે આ પુરુષ મોટા પુરુષ છે, ભગવાનના પુરુષ છે, અક્ષર બ્રહ્મ છે. ખાલી બોલવામાં નહીં, આપણે અનુભવ કરીએ. અત્યારે મારા જેવું કેવું હોય, હું જોઉં અત્યારે મોટા પુરુષ છે, સત્પુરુષ છે, ભગવાનના ધારક પુરુષ છે, ભગવાનનું સ્વરૂપ છે, અક્ષરધામમાંથી આવેલા છે. એ તો હું અત્યારે બોલું છે ને એ કોકનું બોલેલું બોલું છું, કોકનું સાંભળેલું બોલું છું, વાંચેલું બોલું છું, આ બધું. પણ હું જયારે મારા હૃદયથી એક વખત બોલીશ કે અક્ષરધામથી આવેલા છે એ વસ્તુ જુદી થઈ જશે. પણ એક વિશ્વાસ આપણને આવે. વિશ્વાસ શું? તો આપણે જોવા જઈએ કે મોટા પુરુષે આપણને ઘણા બધા પ્રસંગોએ આપણને વાતો કરેલી છે કે હું અક્ષરધામમાં લઈ જઈશ. મોટા પુરુષે આપણે ઘણી બધી વખત વાતો કરી છે કે તમારો મોક્ષ કરી દઈશ. મોટા પુરુષે ઘણી બધી વખત વાતો કરી છે કે આપણે સ્વભાવ ટાળી દેશે. એ બધી વાતો કરી છે. તો એમનો વિશ્વાસ કે એમને આપણને આ બધી વાતો કરી છે. વિવેક સાગર સ્વામી હમણાં જ સપ્ટેમ્બરમાં વિવેક સાગર સ્વામી મહંત સ્વામી મહારાજને ગોષ્ઠી થઈ અને વિવેક સાગર સ્વામીએ વાત કરી. વિવેક સાગર સ્વામી વાત કરી આપણે બાલ મુકુંદ છે એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પણ ટ્રીટમેન્ટ કરે છે. તો બાલ મુકુંદ કે મારી ઘણા સમય સુધી એમને ટ્રીટમેન્ટ કરી કે જે આપણી મસ્ક્યુલર ગાંઠ હોય ને તો બધી શોધી ઘણી બધી શોધી બધી ઓગાળી દીધી. આખા શરીરમાં મારી મસ્ક્યુલર ગાંઠો 18 જેટલી બધી ગાંઠો હતી. બહુ મહેનત કરી અને દિવસના 3-4 કલાક સુધી મહેનત કરી અને 18 ગાંઠો ઓગાળી દીધી. પછી વિવેક સાગર સ્વામી મહંત સ્વામી મહારાજને વાત કરે કે બાપા આ તો અમારા શરીરની બધી ગાંઠો છે એ બધી ગાંઠો આ બાલમુકુંદે ઓગાળી દે. કદાચ ગાંઠો વધે તો કે અમે એનો વાંધો નથી, તો કે દેહ બળે એની ભેગી બધી ગાંઠો બળી જાય. પણ આપણે અંતરની બધી જે ગાંઠો છે ને એ ગાંઠો તો એમને એમ જાય એવી નથી. આ કૃપા કરજો કે આ બધી અંતરની ગાંઠો જાય તો કે આ જન્મ મરણ ને છેલ્લો જન્મ છે ને એ બધું થઈ જાય. બાપા એક જ વાક્ય બોલ, બાપા કે બધું પતી જશે. હવે આ મોટા પુરુષ આપણે બોલે એ ખાલી એક વિવેક સાગર સ્વામી માટે નહીં, આપણા બધા માટે એમની એક જ વસ્તુ કે આ બધું પતી જશે. તો આપણે વિશ્વાસ આવે કે આ પુરુષ એવા મળ્યા છે, એમનું આવું સામર્થ્ય છે, તો એવા પુરુષ મળ્યા છે તો એમણે આપણને આવું વાતો કોલ આપ્યો છે. મંગલ પુરુષ સ્વામી હિંમતનગર મંદિરના કોઠારી એમણે એક વખતે મહંત સ્વામી મહારાજને વાત કરી કે બાપા અમને અમારી ભગતજી મહારાજ જેવી સ્થિતિ આપ કરજો અને એવી એક અમને ઈચ્છા, એવી દ્રઢ ઈચ્છા છે. બાપા કે એના માટે તો અમે આવ્યા છે. મહંત સ્વામી મહારાજ
આપણા બધાની ભગતજી મહારાજ જેવી સ્થિતિ કરવા માટે આવે છે. એટલે વિશ્વાસ બેસે કે આ પુરુષ આપણને એવી સ્થિતિ કરવા માટે આવ્યા છે. એક વખત મહંત સ્વામી મહારાજ પોતે જમતા હતા, ચમચીથી ફ્રૂટ લેતા હતા અને ફ્રૂટમાંથી એક જે ફ્રૂટનું જે પીસ હતો ને નીચે પડી ગયેલો. એ મહંત સ્વામી મહારાજ કેમ કે ચમચી ઉપર ચડાવવા જતા, ચમચી ઉપર ચડે જ નહીં. અને પછી એ બધા સંતોએ વાત કરી, બાપા આ તો આ ચમચીનું પોળું ચડતું નથી. મહંત સ્વામી મહારાજ એકદમ જોરદાર રીતે બોલ્યા, મહંત સ્વામી મહારાજ આ ચમચી ઉપર આ ફ્રૂટનું પોળું ચડતું નથી, પણ મોક્ષ આમ ચપટીમાં કરી દઈએ. આ એમની સામર્થ્ય છે. આપણને એવા પુરુષ મળ્યા છે કે એક આમ આંખના પલકારામાં આપણને અક્ષરધામમાં બેસાડી દે એવા પુરુષ મળ્યા છે. 3 નવેમ્બર 2023 મહંત સ્વામી મહારાજ ગોંડલમાં હતા. જામનગરના હરિભક્તો ત્યાં આગળ પધારેલા, 2,500 જેટલા હરિભક્તો ત્યાં પધારેલા, એમની સભા હતી. અને એ વખતે પૂજ્ય અક્ષર તિલક સ્વામીએ વાત કરી કે બાપા આ બધા ધામ લેવા આવ્યા છે, એટલે કે અક્ષરધામ આ બધાને આપશો ને. બાપા એ વખતે આમ હાથનું લટકું કરીને આમ ચપટી વગાડતા કે આમ ચપટી વગાડી કે અક્ષરધામ તો કે ચપટીમાં આપશું, અક્ષરધામ પાકું. તો આપણે જોવા જઈએ છીએ કે મહંત સ્વામી મહારાજનો વિશ્વાસ કેમ ના આવે. આ એમનું ગુણો સદગુણોથી આપણે વિચાર કર્યો તો એવા પુરુષ છે, તો એવા પુરુષના વચનમાં વિશ્વાસ કેમ ના આવે. અને એમણે આપણને અક્ષરધામનો કોલ આપ્યો છે, એમણે આપણને સ્વભાવ ટાળવાનો કોલ આપ્યો છે, એમણે આપણને ભગતજી મહારાજ જેવી સ્થિતિ કરવાનો કોલ આપ્યો છે. તો પછી આપણે આ વિશ્વાસ આવે અને પછી કૃતાર્થપણું કે આવા પુરુષ મળ્યા છે, મારો છેલ્લો જન્મ થઈ ગયો, મારા સ્વભાવ ટાળવાના છે, તો પછી હવે મારે બાકી શું, પૂર્ણ કામ થઈ ગયો છું. અને એટલા જ માટે પરમહંસોએ એ વખતે સ્વામિનારાયણ ભગવાનના જે પ્રતિથી આ વિશ્વાસ આવ્યો તો કીર્તનો કેટલા બધા રચ્યા છે એમણે. અને આપણે જોઈએ છે કે હમણાં જ આ અક્ષરબ્રહ્મ સત્ર ચાલ્યું છે. જન્મ મુક્તાનંદ સ્વામી લખ્યું કે જન્મ સુધાર્યો રેહો મારો, મળ્યા નટવર ધર્મ દુલારો. અને પછી નિષ્કુળાનંદ સ્વામીએ જે વાતો કરી છે, જે મહંત સ્વામી મહારાજ આપણને વારંવાર ગુટાવે છે, અને એમણે વાત કરી છે કે માનો મળી છે મોટી એ વાત, હાથ આવી તેમાં હારજો રે, કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાળજો રે, સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો રે, રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર રાખજો રે. આપણને બહુ મોટી વાત મળી છે. એટલે આપણા માટે તો હવે આનંદ લૂંટવાનો સમય આવ્યો છે. પણ એ ક્યારે કે આ બધા આપણે વિચાર કરતા કરતા થઈએ તો આપણા માટે અત્યારે દુઃખ તો નાના મોટા તો શારીરિક દુઃખ, સ્વભાવના દુઃખ એ તો બધા આપણા છે જ. પણ સાથે સાથે એ પણ વસ્તુ નક્કી જ છે કે આપણને આ પુરુષ મળ્યા છે. મહંત ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 24માં વાત કરી છે કે મને આ ભગવાન મળ્યા છે તો હું કૃતાર્થ થઈ ગયો છું, હું ધન્ય થઈ ગયો છું. અને જગતના લોકો તો ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે ને મને કરુણાએ કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે, માટે હું પૂર્ણકામ પણ છું, હું પૂર્ણકામ છું. તો આ એક કૃતાર્થપણું. આપણે આનંદ હવે માણવાનો સમય છે. પ્રાપ્તિનો વિચાર કરવા બેસે તો પછી એ સીધું પછી એમ કરતા કરતા આ લેવલ સુધી આવવાનું છે કે મને સ્વામિનારાયણ ભગવાને, મહંત સ્વામી મહારાજે મને સ્વીકાર્યો છે. અનંત જન્મના પુણ્યના અંતે આ ભગવાન મને મળ્યા છે, એ મારા બહુ મોટું ભાગ્ય છે. હું ધન્ય થઈ ગયો છું. ઘણા મોંઘા જે ઘનશ્યામ આજે આપણે કીર્તનમાં આજ મારા આનંદ ઉરમાં મળી મને મહામોગી વાત રે, રમાડે જમાડ્યા. એમણે બધે આપણને બહુ જ સુખ આપ્યું છે. હવે આનંદ લેવાનો સમય આવ્યો છે. તો ખાસ તો આપણે જોવા જઈએ કે પ્રાપ્તિનો વિચાર, આજે આપણે વિચાર જોયો કે વિચારમાં ઘણું બધું છે. એમના સદગુણો છે, એમના હરિભક્તો પ્રત્યેના પ્રેમ છે, એમનો માન અપમાનમાં સ્થિતિ છે, એમનો દાસત્વ છે, એમનું ઐશ્વર્ય છે, સામર્થ્ય. આજે તો એક ભાગ લીધો ઐશ્વર્ય સામર્થ્ય, પણ એવા તો ઘણા બધા જે વિશાળ છે. તો એ વિચાર પછી વિશ્વાસ આવે કે આવા પુરુષ છે, તો આવા પુરુષે તો મને આવી વાતો કરી છે, મારી સ્થિતિ કરવાની વાતો કરી છે, અક્ષરધામમાં લઈ જવાની વાતો કરી છે, કોલ આપવાની વાતો કરી છે. તો એ વિશ્વાસ આવે અને પછી એને કરીને મને હવે આ લોકના કદાચ એકાદ બે કામ બાકી હોય, કદાચ દેહમાં સુખ દુઃખ હોય, અથવા તો કોઈક આપણું અપમાન કરી જાય, પણ જે વસ્તુ છે
મને જે વસ્તુ મળે છે એ દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી નહીં, મહંત સ્વામી મહારાજ અશક્ય શબ્દ વાપરે છે. અશક્ય વસ્તુ શક્ય મારા માટે બની છે. યોગી બાપા પેલો દરબારનો હાથીના ઘરાસિયાનો વાત કરે, હું નાનો ઘરાસિયો અને મને 1800 પાદરના ધણીનો હોકો પીવાનો ભૂખ મરવાનું મળી, એવો હું તો જીવ છું. અનંત જન્મથી રખડતો આ વખતે મેર પડ્યો છે, તો હું તો, અને મને જે મળ્યા છે અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ ધારક અખંડ સંત, એ ક્યારે મળે નહીં. મહંત સ્વામી મહારાજ વારંવાર એક વાત કરે છે, આપણને મળે એવા છે ને મળ્યા જ નતા કોઈ દિવસ, પહેલી વાર મળે છે. તો હવે આ લોકના સુખ દુઃખ માન અપમાન એ આપણે જોઈએ તો હિમાલયની નજરમાં એ કાંકરી જેવા છે, પણ જ્યારે આવો વિચાર આપણે દ્રઢ થાય ત્યારે થાય. અને આપ બધા તો ખરેખર આમાં આગળ વધેલા જ છો, પણ ત્યારે મહંત સ્વામી મહારાજ આની પાછળ આપણને કરાવવા પડ્યા છે કે કેમ કરીને આપણે પ્રાપ્તિનો વિચાર, ગોષ્ઠી વસ્તુ જુદી છે, કથા વાર્તા સાંભળી વસ્તુ જુદી છે, 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર પણ અમને ચાલે છે, એ વસ્તુ છે એ આપણને વિચારો આપે છે. પણ પછી વિચાર તો આપણે એકાંતમાં બેસીને આપણે જાતે કરવું પડે. એકાંતમાં 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ, આ તો 15 મિનિટની વાત કરી, આ તો સભા છે, વાત કરીએ કે બાપાએ લાસ્ટ ટાઈમ 2023માં રોબિન્સન બધા પ્રશ્નોના ઉત્તરમાં કે જેટલા કઈ બધા પ્રશ્નોનું સોલ્યુશન તો બાપાએ લખીને આવ્યું, 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરો. પછી ત્યારબાદ અમારી સંત શિબિર થયેલી, અને એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે આ 15 મિનિટ પ્રાપ્તિના વિચારથી શું થાય? બાપા કે 15 મિનિટ, આ તો કે શ્રદ્ધા રહે ને એટલે માટે 15 મિનિટ વાત કર્યા, કે કલાક 2 કલાકની વાત કરે તો કોઈ ના કરે. એટલે મહંત સ્વામી મહારાજ તો આ જ કરાવવું છે, એ કેમ કરીને મહંત મોટા પુરુષના ભગવાનના પ્રસંગોનું મનન કેમ કરીને વધારે થાય, તો એ એમને આ કરાવવું છે. એટલે થોડોક સમય આપણે કાઢવો પડશે એકાંતમાં બેસીને. ગોષ્ઠી વસ્તુ જુદી છે અને આ વિચાર કરો ને એ વસ્તુ જુદી છે. આપણા જાતને આપણે લઈને બેસવું પડે, નક્કી કરવું પડે. પહેલામાં પહેલું પ્રાર્થના નક્કી કરવું પડે, પછી પ્રાર્થના અને બેસવું પડે. મન છે ને, થિંકિંગ ઇઝ અ હાર્ડ વર્કિંગ. આપણે ફિઝિકલી તો હું ઘણી બધી સેવાઓ કરી શકું, મારા કેળના મકોડા તૂટી જાય એટલી બધી સેવાઓ કરી શકું, પણ મને 2 મિનિટ 5 મિનિટ બેસીને માનસિક કરવાનું કેમ તો મારે અઘરું પડી જાય, એ અઘરું પડે. પણ 2 મિનિટ ભગવાનને સંભાળવાનું અઘરું પડી જાય. ફિઝિકલી તો છે, પણ માઇન્ડ છે ને એ વિચારોમાં જઈ નથી શકતું. આપણને 2 મિનિટ બેસીને વિચાર કરે તો આપણે કેટલા બધા કામ સૂજે, પણ એ જ વસ્તુ અગત્યની છે. એટલે પહેલું કે આવો રહસ્ય બેસી એકાંતમાં બેસી આપણી જાત સાથે બેસી અને 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ બાપાએ 15